આપણે આજે કાજુ ગાંઠિયાનું શાક બનાવવાનું છે. તો કાજુ ગાંઠિયાનું શાક બનાવવા માટે આપણે આદુનો ટુકડો લેવાનો છે. તમે જેટલું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું. આદુ, મરચાં અને લસણની આપણે પેસ્ટ બનાવી નાખીશું. આદુ, મરચાં, લસણની પેસ્ટ બનાવી નાખવાની છે. આપણે થોડુંક મીઠું નાખીશું એટલે જલ્દી વટાઈ જાય. ફટાફટ આપણે આદુ લસણની પેસ્ટ સરસ તૈયાર થઈ ગઈ છે. તો આપણે આને સાઈડમાં લઈ લઈશું. આપણે ટમેટાની પેસ્ટ બનાવવાની છે. આપણે 2 ટમેટા લીધા છે તો એની ગ્રેવી કરી નાખીશું. 2 ટમેટા અને થોડીક ડુંગળી આપણે નાખીશું. આપણે એની ગ્રેવી કરવાની છે. એમાં પણ આપણે થોડુંક અમથું મીઠું એડ કરીશું. થોડુંક અમથું આપણે પાણી એડ કરીશું. આપણે આની ગ્રેવી બનાવવાની છે. આપણે ગ્રેવી સરસ થઈ ગઈ છે. ધાબા સ્ટાઇલ આપણે શાક બનાવવાનું છે. તો આપણે એની ગ્રેવી સરસ તૈયાર થઈ ગઈ છે. તો આપણે આને સાઈડમાં લઈ લઈશું. આપણે હવે ગેસને ચાલુ કરીશું. ગેસને ચાલુ કરીને આપણે 2 પાવડા તેલ એડ કરવા. આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં જીરાનો વઘાર કરવાનો. જીરું નાખ્યું. હવે આપણે હિંગ નાખ્યું. એમાં આપણે આદુ લસણની પેસ્ટ છે એને આપણે અંદર એડ કરી દઈશું. પછી આપણે ડુંગળીને કટિંગ કરી નાખી છે તો આપણે એને અંદર એડ કરી દેવાની. આપણે થોડી વાર માટે ઢાંકી દઈશું. આપણે તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે એને ઢાંકી દેવાનું છે. એની અંદર આપણે આ કાજુ એડ કરી દેવાના છે. આપણે હવે એની અંદર ગાંઠિયા એડ તૈયાર છે. એકદમ સરસ થઈ ગયું છે. હવે આપણે એમાં લીલા ધાણાને એડ કરી દેવાના છે. હવે આપણે આને નીચે ઉતારી દઈશું. આપણે કાજુ ગાંઠિયાનું શાક સરસ તૈયાર છે. તો હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધાબા સ્ટાઇલનું સુપર શાક તૈયાર છે.